સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં પીડિત પરિવારોની યાતના સંભાળવા પહોંચ્યા ધારાસભ્ય, પીડિતોએ કરી તાત્કાલિક રાહતની માંગ। પાલનપુરના માન સરોવરનું માન જોખમમાં, પાલિકાની અણઆવડતને પગલે 9 કરોડના ખર્ચ બાદ પણ ગંદકી યથાવત। રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ। પાલનપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ટિપ્પણી કરનાર સાંસદને બરતરફ કરવા સાથેની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। ડીસામાં પાણીદાર ધારાસભ્યના શાસનમાં વાયદા વચ્ચે સર્જાયું જળ સંકટ, તરસ્યા ખેડૂતોની પ્યાસ છુપાવવાના બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત ધારાસભ્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર ગણેશપુરા વિસ્તારના રોડ 8 પરિવારના ઘર તોડી દેવાયા બાદ આજે પાલનપુરના ધારાસભ્ય સહિત નેતાઓ પીડિત પરિવારને આશ્વાસન આપવા પહોંચ્યા હતા। જિલ્લા મથક પાલનપુર ગણેશપુરા વિસ્તારના રોડ પર તાજેતરમાં દબાણના મુદ્દાને લઈને 8 પરિવારના ઘર તોડી દેવામાં આવ્યા હતા। આ એવા પરિવાર હતા કે વર્ષોથી અહીં વસવાટ કરતા હતા। છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં વેરો પણ ભરતા હતા। પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધા 8 પરિવારને આપવામાં આવતી હતી। જોકે દબાણના મુદ્દાને લઈને તાજેતરમાં તંત્ર દ્વારા 8 પરિવારના ઘર પર જેસીબી ફેરવી ઘરને તોડી દેવામાં આવ્યા હતા। ઘર વિહોણા બનેલા પરિવાર પર પોતાના સપનાનું ઘર એમની નજર સામે તૂટતા જોઈને માસૂમ બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ રડી પડ્યા હતા। આજે 2 ઘર બનેલા પરિવાર માટે ઉપર આબ અને નીચે ધરતી સિવાય કોઈ જ આશરો નથી। ઉનાળા આકરી ગરમી વચ્ચે ઘર વગર આ પરિવારો જીવી રહ્યા છે। ત્યારે આજે પાલનપુર ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ 2 ઘર બનેલા પરિવારને આશ્વાસન આપવા માટે આવી પહોંચ્યા હતા। ત્યારે 2 ઘર બનેલા પીડિત પરિવારો સહિત તેમના સગા સંબંધીઓએ ધારાસભ્યને જ્યાં ઘર તોડ્યા ત્યાં ઘર બનાવી આપવા 2 હાથ જોડીને દુઃખભરી રજૂઆત કરી હતી। માલે અમે ચોદોમાં બધું રમણ ભમણ કરી ગયા અને અમારામાં લમડો રાખો સાહેબ, અને અમને આ જગ્યા ઉપર અમને ઘર કરી આલો। અમારે છોડીઓ લઈને ચો જાઓ, છોડીઓ હાથમાં રાતે એક ભાઈ ઊંઘે એક ભાઈ બે આશી રાત એવી રીતે અમે ગાઢો છો કે તમે સરકાર છો, મા બાપ છો, એટલે અમારા ગરીબો હું લમડો મારે હમણાં ઓપરેશન કરાવી તો તરકે પડી ગયું છું। એ અમારા હમ દયા કરો અમારા હમ, તમે અમારા મા બાપ છો। અહીંયા જે લોકોને જે રસ્તા જોવો એ તો સાહેબ અમે કાઢવા માટે તૈયાર જ છીએ। હવે જે થવાનું તે થઈ ગયું, પણ અમારી એટલી વિનંતી છે કે અમારે આ જ જગ્યા ઉપર અમને મકાન બની આપો। અમારે નાનું મકાન બની આપો 5 જણો। અમે અત્યારે બચપન અહીંયા અમારા ઘરડા અહીંયા મરી ગયા, અમે બચપન અહીંયા જ વિતાવ્યો, તો અમારે અહીંયા જ રહેવું। મહેરબાની કરીને તમને 2 હાથ જોડી વિનંતી કરું કે અમને અહીંયા જ મકાન આપો। કોણ આપે મકાન? અત્યારે 2 કે 3 કે 4 ફેમિલીને મકાન આપે। આપણે ગમે તો આપણે ભાડે, કોઈ એમને આટલી હોજવેડને તો ભાડું એનો આપે। હું તો તમને એમ કહું, બધા આ કંઈ જો કોક સાચી ગરીબની આશી મળશે તમને, અને મહેનત કરજો। બધાને કહું છું હું તો મહેનત કરજો। આ જે બધા રોયા, કોઈ અહીંયા કોઈ એમને આવીને રોતા નથી, બરાબર? મારે કોઈ લેવા ખાવા નથી, પણ આ તો હું ખાલી એમને
સમાચાર લેવા આવી છે, હું આટલું કહું છું, બરોબર? કે બધાને વિનંતી છે, કોઈ બધા આવીને જોઈને બધા આમ કરીને જાય, પણ જે કોઈ આગળ કાંઈ કામ કરશે ના અમે માન્યું મંગળવારનું કદાચ સાહેબ બુધવારે થાય, પણ આ જોઈ અને વિચારજો એમ. સાહેબ ખૂબ સાચા થાજો, નમ્ર વિનંતી છે અમારી સગાવાલાની. હું પાટણથી આવ્યા, અમે સ્પેશિયલ પાટણથી આવ્યા, અમને ખબર બી નથી કે આવું થાય છે. ખૂબ પછી લાગે છે બધા લોકોને, કોઈ લોકોને નિરાશ ન કરે. સગાવાલા કદાચ ટેકો કરે 1-2 મહિનાનું ભાડું આપે, કરિયાણું આપે, પણ ચાર દીકરીઓ સાહેબ સરકાર સિવાય કોઈનું કોઈ કોઈ નહીં. નથી. સરકાર જ માન બાપ ગરીબ. સરકાર ઉગાડે તો ઉગાડીએ ને. હા, હવે અહીંયા જોકે સરકાર દ્વારા ઘર વિહોણા પરિવારને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમયમાં ઊભી કરી દેવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર હવે અમને રજૂઆત કરી છે કે જે 8 ઘરોના માણસોને નિરાધાર કરી દેવામાં આવ્યા છે એ એમના ઘરોની વ્યવસ્થા કરીને અમને વૈકલ્પિક અત્યારે વ્યવસ્થા કરી આપો. એમના બધા રસ્તા પર આવે છે, અત્યારે એમના માતા બાપ કોઈ છત નહીં, એમને મોટી દીકરીઓ છે રસ્તા પર, અત્યારે રોડ પર, અને એ દીકરીઓ અહીંયા આગળ રસ્તા પર બેઠી હોય, અહીંયા જાહેરને આવો તડકો પડે છે, તડકાની અંદર એમને કંઈ ના થાય તો આ જવાબદારી કોની? તમે તો બધું પાડી જતા રહ્યા સરકારથી, બરોબર? હવે આ જે લોકો રસ્તા પર આવી ગયા છે એમની જવાબદારી કોની? શું ખાતરી આપી છે? એમને કોઈ ખાતરી આપી નથી કે મંગળવાર બુધવારે તમારી વ્યવસ્થા અમે કરી આલું કહી ગયા છે. હવે મંગળવાર બુધવારની અમારી વાટ જોવાની છે. જે પણ આવે છે ને એ બસ તારીખ જ આપે. રજૂઆત કરી છે અત્યારે, બરોબર? અત્યારે રજૂઆત કરી છે એમને કે અમે ગોધીનગર હતા, મારણ હતા, અને એવી વાતો કરી ગયા છે. હવે મંગળવારનું અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું છે. મંગળવારની અમે વાટ જોઈ બેઠા છીએ. બાકી આ અહીંયા છોકરાઓ અને નિરાધાર ઘર થઈ ગયા છે, એમને રહેવાની વ્યવસ્થા શું ઉપર માથે આપ નથી, આપ છે એમને ધરતી એમને હાલ અમને કોઈ વ્યવસ્થા નથી. એમને નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું. અમને જો વ્યવસ્થા નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું, અને અમારા ઉપર જો સુધી એમની વ્યવસ્થા નહીં થાય તો સુધી અમે અમારા 100% ઉતરીશું. મારું નામ રાજુભાઈ વેસુભાઈ દેસાઈ. જોકે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વિધાનસભામાં હતો ત્યારે મકાનો તોડી દેવામાં આવ્યા હતા. આજે પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. આ બાબતે સરકાર અને કલેક્ટર રજૂઆત કરી ઘર વિહોણા બનેલા પરિવારને મદદરૂપ થવા ખાતરી આપી હતી. આજે જ અહીં ઘટના બની હતી એ સમયે અમારી વિધાનસભા ચાલુ હતી, એટલે તરત આવી નતા શક્યા. પણ એ જ્યારે મારા મત વિસ્તારના લોકોની વેદના જે હતી એ સાંભળવા ખરેખર શું પરિસ્થિતિ છે સ્તર ઉપર, અને એની અંદર મારા થકી સરકારના પ્રયત્નો જેવું વધુમાં વધુ શ્રેષ્ઠ એમના માટે શું કરી શકું એટલા માટે એમની વાત સાંભળવા. સાહેબ કેવી રજૂઆત કરી અને શું ખાતરી અપાઈ? ખાતરી મેં અત્યારે કીધું કે અત્યારે શનિ રવિ સોમ આ 3 દિવસ રવિ ને સોમવારની જે રજા છે, મંગળવારે કલેક્ટરશ્રી જ્યારે ઉપસ્થિત થાય ત્યારે એમની જોડે વાત કરીને શું આનો શ્રેષ્ઠ રસ્તો નીકળી શકે એ દિશાની અંદર આગળ વિચાર. સાહેબ અત્યારે એમને લાઇટ પાણી નથી, એના માટે કોઈ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા નથી? વૈકલ્પિક વ્યવસ્થાની અંદર બી હાલના હાલ શું કરી શકાય એ હજી વિચારવું પડશે. ઓકે સાહેબ. થરાદ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના 66 kV સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે બાવળની જાળીમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને બાજુમાં આવેલા રહેણાંક મકાનોને નુકસાન થતું અટકાવ્યું હતું. માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લા મથક પાલનપુરમાં આજે સાંજના સમયે ગાડીમાં આગ લાગી હતી, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પાલનપુર ડુંડિયાવાડી રોડ પર આજે સાંજના સમયે ગાડીમાં આગ લાગી હતી. આગની શરૂઆત થતાં જ ગાડીના ડ્રાઈવર બહાર નીકળી ગયા હતા. જોકે થોડી ક્ષણોમાં આગ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા આખી ગાડી આગમાં લપેટાઈ ગઈ હતી. જોતામાં ગાડી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. SX4 ગાડી હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીના જોડે આગને કાબૂમાં કરી હતી. આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે ચોરીની 8 રિક્ષાઓ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે વાવ સુઈગામ અને ભાભર વિસ્તારમાં નંબર પ્લેટ વગરના 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો તેમજ કાળા કાચવાળી 4 વ્હીલર ગાડીઓ ફરી રહી છે, જેના આધારે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કાંકરેજ તાલુકાના વડા ગામના અને હાલમાં અમદાવાદના હેબપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ વાલ્મીકીની રિક્ષા ચોરીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. એલસીબી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા ભાભર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી થયેલી 8 રિક્ષાઓ મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 11,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીને ભાભર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે. એલસીબી પોલીસની આ કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ ફેલાયો છે. લાખણી તાલુકાના ટરુવા ગામના કુવરાજી હિરાજી ઠાકોરે બરોડા દેના ગુજરાત ગ્રામીણ બેંકની લાખણી શાખામાંથી લોન લીધી હતી. કુવરાજીના મૃત્યુ બાદ તેમના પુત્ર હકમાજીએ લોન ભરપાઈ ન કરી અને બેંકને આપેલો ચેક રિટર્ન થયો હતો. આ કેસ લાખણી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે પુરાવા અને દલીલોના આધારે આરોપી હકમાજી કુવરાજી ઠાકોરને લોન ભરપાઈ ન કરવા બદલ 1 વર્ષની સાદી કેદ અને લોનની રકમ 1,08,016 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ 3 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. કુવરાજી હિરાજી ઠાકોરે લાખણીની બરોડા દેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. તેમના મૃત્યુ બાદ પુત્ર હકમાજીએ લોન ભરપાઈ કરવા માટે ચેક આપ્યો હતો, પરંતુ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો. બેંક મેનેજર નરેન્દ્રકુમાર માળિયા અંગે ફરિયાદ દાખલ કરી હતી. લાખણી કોર્ટના ન્યાયાધીશ ડીજે ગોસ્વામીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને સજા ફટકારી હતી. જૂના ડીસાના હનુમાનજી કુટિયા મંદિર ખાતે વઢિયારી રામદેવ પીર નિજાધારી મંડળ દ્વારા સતત 3 દિવસ રામદેવ પીરની ભવાઈ ભજવવામાં આવી હતી. આ ભવાઈમાં રામદેવ પીરના જીવનના વિવિધ પ્રસંગોને નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. ભવાઈ એ ગુજરાતની લોક સંસ્કૃતિનો એક ભાગ છે, જે પહેલાંના જમાનામાં લોકોના મનોરંજનનું મુખ્ય સાધન હતું. આજના આધુનિક યુગમાં જ્યારે ટીવી અને થિયેટર જેવા મનોરંજનના અન્ય સાધનો ઉપલબ્ધ છે, ત્યારે ભવાઈ જેવી લોક સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. જો કે વઢિયારી રામદેવ પીર નિજાધારી મંડળ જેવી નાની નાની ભવાઈ મંડળીઓ આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે. આ ભવાઈમાં હાસ્યની સાથે આપણો વારસો જળવાઈ રહે અને આવનારી પેઢી આ વારસાથી વાકેફ થાય તેવા હેતુથી ધાર્મિક પાત્રો ભજવવામાં આવ્યા હતા. છેલ્લા દિવસે જૂના ડીસાના નગરજનો સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભવાઈ જોવા માટે ઉમટ્યા હતા. અંતિમ દિવસે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મંત્રમુગ્ધ થઈને ભાગ લીધો હતો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરના માન સરોવરનું માન જોખમમાં. પાલિકાની અનાવડતને પગલે 9 કરોડના ખર્ચ બાદ પણ ગંદકી યથાવત. રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ. પાલનપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ટિપ્પણી કરનાર સાંસદને બરતરફ કરવા સાથેની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. ડીસામાં પાણીદાર ધારાસભ્યના શાસનમાં વાયદા વચ્ચે સર્જાયું જળ સંકટ. તરસ્યા ખેડૂતોની પ્યાસ છુપાવવાના બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત ધારાસભ્ય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરમાં માનસરોવર તળાવમાં ગંદા પાણી ઠાલવ્યા બાદ હવે તે ગંદુ પાણી બહાર કાઢી વિકાસના નામે ₹9 કરોડ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ માનસરોવરમાં જતું શહેરનું ગંદુ પાણી અટકાવતા આ ગંદા પાણીનો જથ્થો કોલેજ કમ્પાઉન્ડ જામભાઈની વાડીમાં ભરાઈ રહેતા લોકોમાં રોષ ભભૂક્યો છે. રહેણાંક વિસ્તાર દુર્ગંધ ફાટી નીકળતા લોકોની હાલત વિકટ બની છે. પાલનપુર શહેરમાં ગંદા પાણીના નિકાલ માટે નક્કર આયોજન કરવાના બદલે ગટરનું પાણી શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવમાં ઠાલવવામાં આવતું હતું. તેના કારણે અહીં ચારેય તરફ ગંદકીની તીવ્રતા કારણે લોકોમાં બુમરાણ ઉઠતા પાલિકાના શાસકોએ ગંદા પાણીનો નિકાલ કરી અને માનસરોવરના રિનોવેશન પાછળ ₹9 કરોડનો ખર્ચ કરવા માટે ટેન્ડર દ્વારા એજન્સીને કામ સોંપ્યું. આમ પાલિકાના શાસકોએ પહેલા ગંદા પાણી ભરવાનું આયોજન કર્યું અને હવે 9 કરોડના ખર્ચે ગંદુ પાણી બહાર કાઢી માનસરોવરને પુનઃ નવપલ્લિત કરવા માટે આયોજન કર્યું છે. જોકે માનસરોવરમાં આવતું શહેરનું ગંદુ પાણી અટકાવવા આગોતરું આયોજન કરવું જોઈએ. પરંતુ પાલિકાના શાસકોએ ગટરના પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન કરી શકતા માનસરોવરમાં જતું પાણી અટકાવતા હવે રોડ પર આવેલ જામબાઈની વાડીમાં ગંદા પાણી ઠલવાય છે. તેનાથી જામબાઈની વાડીમાં ગંદા પાણી ભરાવા લાગ્યા અને ત્યાં હવે મિની સરોવર બની ગયું છે, જે ગંદા અને તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાછળ જોઈ શકો છો અમારા કેટલું બધું પાણી ને કેટલી બધી ગંદકી છે. અમે કેવી રીતે અહીંયા રહીએ? પાછળનો અમે દરવાજો નથી ખોલી શકતા. ખોલીએ તો સ્મેલ ને મચ્છર એટલા બધા આવે છે કે અમારું રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને અમારા ઘરમાં પણ પાણી આવી શકે છે. અમે નગરપાલિકામાં બહુ બધી અરજી કરી છે પણ કોઈ છતાંય કોઈ પણ એક્શન લેતું નથી. અહીંયા સ્મેલ આવે છે, અમે બહાર નથી નીકળી શકતા. અમને અમારા બાળકોનો પણ ડર લાગે છે, એ લોકોને ડેન્ગ્યુ કે કંઈ પણ બીમારી થઈ શકે છે આ પાણીથી. તો પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે તમારેથી કે જલ્દીથી જલ્દી આનો નિકાલ કરી આપો અમને. થેન્ક યુ. લગભગ 1 વર્ષ સુધી 1 વર્ષમાં થઈ ગયું છે આને પણ કોઈ નિકાલ થયું નથી. જોઈને બધા ખાલી જતા રહે છે. मेरे घर के आगे तलैया भरी पड़ी है पानी की, 1 वर्ष થઈ ગઈ. હવે કોઈ સુનવાઈ નહીં હોતી. ધક્કા ખાવાનું म्यूनसिपालिटी में. હવે શું કરવાનું? ચોમાસું આવે શું કરો? घर में पानी भरे और बच्चा नए नए और काकरोच ये सब कीटाणु घर में जा रहे हैं. इन्हें कौन जवाबदारी लेवे? ये करवानू है, ये साफ कराओ यहाँ पे आके. कॉर्पोरेटर है सुनता नहीं चारों में से एक भी. કોલેજ કમ્પાઉન્ડની અંદર આ કમસે કમ 1 વર્ષથી પાછળ ગંદો નાળું પાણી ભરાઈ રહ્યું છે. તેનો કોઈ નિકાલ આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના આંખ આગળ આડા કાન કરી દીધા છે. કંઈ એમને દેખાતું નથી, કંઈ સમજાતું નથી. વારે ઘડી જે વસ્તી રહે છે એના દુખાવા તકલીફો કોઈ એમને સમજાતું નથી. પ્લાસ્ટિક મુક્તની વાત કરે છે અને સ્વચ્છ ભારતની વાતો કરે છે પણ અહીંયા જુઓ કેટલા અમે 1 વર્ષથી વારંવાર રજૂઆત કરી છે. નગરપાલિકામાં લેખિત મૌખિક બધી રીતે રજૂઆતો કરી છે. નગરપાલિકા સિવાય અમે કલેક્ટર ઓફિસે પણ કરેલી છે. એના સિવાય ગાંધીનગર PMOમાં પણ કરેલું છે. તે છતાંય કોઈ એનો નિકાલ આવતો નથી. અહીંયા જો ગંદકી રોગચાળો ફાટી નીકળે તો એની જવાબદારી કોણ લેશે? એ સરકારશ્રીની જવાબદારી છે. સરકારશ્રી અને અહીંયાના જે લોકલ કોર્પોરેટર છે એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા એરિયામાં જે ગંદકી છે એનો જલ્દથી જલ્દ નિકાલ કરે.
મિની માનસરોવર બનેલા આ તળાવના ગંદા પાણીની રજૂઆત સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને પણ લેખિત કરી છે. પ્લાસ્ટિક મુક્ત કરવા નીકળી પડેલા પાલિકાના સત્તાધીશો પાલનપુર શહેરને પહેલા ગંદકી મુક્ત પાલનપુર બનાવે તેવી લોકોની માંગ ઉઠી છે. આ અંગે સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ પાલિકાના શાસકોએ પાણીનો નિકાલ ન કરી શકતા અને માત્ર ખોટા વચનો આપતા હોય લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. कॉलेज कंपाउंड में 4-5 बार गए हैं हम नगर पालिका में, पर वहाँ से कोई नहीं आता साफ़ सफाई के लिए, ना सफाई करने के लिए भी कोई नहीं आता है. कितनी बार कंप्लेन करें हम. पानी इतना भरा पड़ा, मच्छर हो रहे हैं, और क्या कर सकते हैं बताओ. कितनी बार जाए नगर पालिका में. मच्छर कितने आते हैं रात को भी, मच्छर डेंगू इतनी बीमारियाँ हो रही है. 5-6 बार जा चुके हम सफाई के लिए, कोई नहीं आता है. આપણે કોલેજ કમ્પાઉન્ડમાં અત્યારે ઊભા છીએ. તમે મારા પાછળ જોઈ શકો છો કે આખું કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાંથી પાણી આવે છે. અહીંયા વસ્તી છે, અહીંયા લોકોનું મકાન છે, બરાબર, અને અહીંયા પાણી ભરેલું રહે છે, તાળાવ જેવું થઈ ગયું છે. આના માટે અમે ઘણી બધી અરજી આપેલી છે નગરપાલિકામાં અને ગાંધીનગર સુધી અરજી કરેલી છે, પણ આનું કોઈ નિકાલ આવતું નથી, બરાબર. અને અમારા જે એરિયાના કોર્પોરેટરો છે 4 જણા, એમને અમે ઘણી વખત વાતો કરેલી છે. એ અમને ખાલી આશ્વાસન આપે છે કે અમે લાઈન કરાવીએ છીએ, ગટર લાઈન આવે છે કે એનું નિકાલ કરાવીએ, પણ અમારે આ વાત એટલા માટે કરવી પડે છે આજે કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે, બીમારીઓ ચાલે છે અને સરકારની એક યોજના છે કે ગંદકી ના હોવી જોઈએ, બરાબર, બીમારી ના થવી જોઈએ. અને આ બીમારી છે કે આજુબાજુ બધા મકાનો રહે છે, છોકરાઓ છે નાના, તો બીમાર પડવાના, મચ્છર થવાના. અને આંગળ હવે વરસાદનો સમય આવે છે, 2 મહિના પછી વરસાદ આવશે અને અત્યારે પાણી એટલું બધું ભરેલું છે તો વરસાદનું પાણી ક્યાં જશે, એનું કોઈ નિકાલ છે જ નથી. તો અમે કોર્પોરેટરોને વિનંતી કરીએ, નગરપાલિકામાં વિનંતી કરીએ, સરકારશ્રીને વિનંતી કરીએ કે આનું નિકાલ જેટલું બને એટલું વહેલું આવે. ચોમાસા આવતા પહેલાં થઈ જાય તો સારું છે, એટલું અમારું નિવેદન છે. 12 મહિનાથી અમારે પણ આ જ પાણીની રિક્વેસ્ટ કરવાની છે કે આ પાણી અમારે બંધ થવું જોઈએ અને ગટરનું ક્યાંય પણ પાણી નથી જઈ શકતું, એનો અમારે નિકાલ જોઈએ. અને નગરપાલિકા વારંવાર ખાલી ફોટા પાડવા આવે અને ફોટા પાડીને તરત જ જતા રહે છે. અને આ પાણી ચોમાસાનું પાણી બધાના ઘરોમાં આવશે અને અમારે રહેવું કેવી રીતના? ઘરમાં સાપ પણ આવે છે, સાપણી પણ આવે છે અને મોટા મોટા કોકરોચ પણ આવે છે. અમારે રહેવું કેવી રીતે? હવે એનો નિકાલ અમારે જુએ. કોઈ પણ નગરપાલિકાને કહેવા જાય તો કોઈ પણ આવતું નથી અને કલેક્ટર બી નથી આવતા. અત્રે ઉલ્લેખનીય છે પાલિકાના સત્તાધીશોની વહીવટી અણાવડતને લીધે હાલમાં પાલનપુરના શહેરીજનોમાં ભરપૂર નારાજગી છે. ત્યારે પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. એવામાં પાલનપુર પાલિકાના સત્તાધીશો પોતાની આળસ ખેંખરી પ્રજાની સમસ્યા પર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયા માટે વિશ્વનું સૌથી ઊંચું મંદિર બાંધવાની મહાત્મયભરી યોજના તથા 22 લોકહિતકારી યોજનાઓ માટે પ્રેરણાદાયી સફર શરૂ કરવામાં આવી છે. તે જ અંતર્ગત મા ઉમિયાના દિવ્ય રથયાત્રાનું આજે ડીસા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ આ રથયાત્રા ગુજરાતના 21 જિલ્લાઓની યાત્રા પૂરી કરીને આજે 22મા જિલ્લામાં બનાસકાંઠામાં પ્રવેશી છે. ડીસા શહેરમાં વિશાળ ઉત્સાહ સાથે પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજોએ માતાજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું. સમગ્ર શહેરમાં રથયાત્રાનું પરિભ્રમણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગરબા ગાતા અને જયઘોષ કરતા જોડાઈ આ અવિસ્મરણીય ક્ષણનો આનંદ માણ્યો હતો. આ શુભ અવસરે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓએ માતાજીના રથનું ગૌરવભર્યું સ્વાગત કર્યું. આ ઉપરાંત સમગ્ર યાત્રા દરમિયાન છાશ અને ઠંડા પીણાના સેવા કેમ્પો યોજવામાં આવ્યા હતા, જે ભક્તો માટે મોટી સુવિધા સાબિત થઈ હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહામંત્રી સંજયભાઈ પટેલે જણાવ્યું કે આ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ સમગ્ર સમાજને માધ્યમ બનાવીને વિશ્વ કલ્યાણ માટે સંસ્થા દ્વારા સતત સહાય અને સેવાનો સંકલ્પ છે. 22 લોકહિતકારી યોજનાઓ દ્વારા વિવિધ સ્તરે લોકોને સહાયતા પહોંચાડવાનું લક્ષ્ય છે. ડીસામાં આ રથયાત્રાનું આયોજન પાટીદાર સમાજના આગેવાનો, યુવા પાટીદાર મિત્રો અને વડીલો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. શહેરીજનો અને ભક્તો માટે આ ક્ષણ ભક્તિભાવ અને ઉત્સાહથી ભરપૂર રહી.
યાત્રાના અંતે જય મા ઉમિયાના નાદ સાથે ભક્તિથી સરાબોર માહોલ સર્જાયો હતો. ડીસામાં સિંધુ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ચેટીચંડ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહોત્સવની શરૂઆત 26 માર્ચના રોજ જ્યોત યાત્રાથી ચાલુ થઈ હતી, જે ઝૂલેલાલ મંદિરથી શુભમ પાર્ટી પ્લોટ સુધી યોજાઈ હતી. ત્યારબાદ રાત્રે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 માર્ચના રોજ ઝૂલેલાલ મંદિર ખાતેથી ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 29 માર્ચના રોજ ઝૂલેલાલ મંદિરથી જલારામ મંદિર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા ભાઈઓએ સફેદ શર્ટ જબ્બો અને બહેનોએ સફેદ કુર્તો લાલ ચુંદડી પહેર્યા હતા. રાત્રે જલારામ ભવન ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઝૂલેલાલ મંદિર ખાતે ધ્વજારોહણ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીસાના 13મી નાલા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે પૂજ્ય બહેરાણા સાહેબજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે ઈષ્ટદેવ શ્રી ઝૂલણજીની ભવ્ય સવારી કાઢવામાં આવી હતી, જે બપોરે 3 વાગ્યે ઝૂલેલાલ મંદિરથી નીકળી શહેરના મુખ્ય રસ્તાઓ પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને ભગવાન ઝૂલેલાલજીના આશીર્વાદ મેળવ્યા હતા. નવરાત્રિ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. નવરાત્રિની આ નવરાત્રિઓ અને 10 દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે. ધાનેરા ખાતે કાર્યકર સંસ્કાર છાત્રાલય ખાતે આજે વિધિવત રીતે મા અંબાની મૂર્તિની સ્થાપના કરાઈ હતી. હિન્દુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણીનું મહત્વ અનેરું હોય છે. આમ તો આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિને લઈ અનેક ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈત્રી નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હશે, પરંતુ આજના આધુનિક યુગ અને મોબાઈલ યુગમાં યુવા પેઢી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મના તહેવારોની પૂરતી માહિતી આપવી પણ જરૂરી બની જાય છે. આજ દેશભરમાં નારી શક્તિને લઈ અનેક આયોજન થાય છે અને આજનો દિવસ પણ માં શક્તિનો દિવસ છે. ધાનેરાની સંસ્કાર છાત્રાલય ખાતે આજે એક સાથે અનેક દીકરાઓએ ભક્તિભાવ સાથે મા અંબેના નવલા નોરતાના પ્રથમ નોરતે સ્થાપના વિધિના સાક્ષી બની પૂજન વિધિ કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્ર નવરાત્રિના સમય દરમિયાન સાચી ભાવનાથી અને વિધિ વિધાનથી મા દુર્ગાની પૂજા કરવાથી માતા રાણીના આશીર્વાદ મળે છે, જેને લઈ ધાનેરાના જાણીતા શાસ્ત્રી જેઓ સનાતન ધર્મનો સંદેશ ગામે ગામ પહોંચાડે છે, આવા શાસ્ત્રી અપલેશ મહારાજ દ્વારા સમજણપૂર્વક ઘટ સ્થાપના કરાઈ હતી અને મા અંબેની મૂર્તિની સ્થાપના કર્યા બાદ શિક્ષણ બાબતે પ્રગતિ થાય, સંસ્કારનું સિંચન થાય અને મા બાપની સેવા થાય, આવા ઉદ્દેશ્ય સાથે મા અંબેને પ્રાર્થના કરાઈ હતી. શાસ્ત્રીએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી અપીલ કરી છે કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ બાળકો અને વિદ્યાર્થીઓ ના ધકેલાય, તેને લઈ આવા ધાર્મિક આયોજન થકી ધર્મની જય થાય છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. આજે રોજ પ્રારંભ થતી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ધાનેરા ખાતે સંસ્કાર છાત્રાલયની અંદર જે કન્યા છાત્રાલય છે તેમાં 100થી પણ વધુ બહેનોએ એક સાથે આજે મા ભગવતી આદ્યશક્તિની પૂજા અર્ચન કરી, કળશ સ્થાપન કર્યું અને એના ગૃહપતિ શ્રી પ્રવીણભાઈ દ્વારા ખૂબ સરસ આયોજન કરેલ અને આધુનિક જીવનની અંદરથી સનાતન જીવન તરફ વળવા માટેનો એક ખૂબ પ્રયત્ન કર્યો છે. અને આપણે જે પશ્ચિમી સંસ્કૃતિમાં આપણું જીવન જીવી રહ્યા છીએ એમાંથી સનાતન ધર્મની અંદર કેવી રીતે જીવન જીવવું, સનાતન ધર્મની કેવી રીતે રક્ષા કરવી, આ દીકરીઓ માટે ખૂબ પ્રેરણાદાયક છે. અને પૂજા અર્ચન કરવાથી જીવનમાં ને પોતાના લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. ધર્મથી દરેક જીવનનું અમૂલ્ય મૂલ્ય મળે છે. ધર્મ ટકે, ધન ટકે, ધન ટકે તો મન ટકે, મન ટકે તો માન ટકે, જીવનમાં ટકટ ટકટ જાય. એટલે ધનની ચિંતા કરવાની નથી, પણ આપણા કર્મની ચિંતા કરવાની છે. આપણે કયું કર્મ કરવું છે ને એ કર્મ થકી આપણું ધન આપણા વારસામાં આવશે.
ચૈત્ર નવરાત્ર દરમિયાન સતત 9 દિવસ સુધી અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. 9 દિવસ દરમિયાન નવદુર્ગાનું પૂજન થાય છે. બસ આ જ રીતે છાત્રાલયની દીકરીઓ મા અંબેના ચાચર ચોકમાં 9 દિવસ સુધી ભક્તિની જ્યોત જગાવશે. નવલા નોરતાને મક દીકરીઓને માતાના ગરબાની રમઝટ બોલાવી હતી. સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને આજે ક્ષત્રિય રાજપૂત સમાજે પાલનપુર ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સાંસદને બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા રાણા સાંગા અંગે અપમાનજનક ટિપ્પણી કરાઈ હતી, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાણા સાંગા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદનું સભ્યપદ બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી. આજ રોજ બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુર ખાતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ક્ષત્રિય સમાજ અને સનાતન ધર્મ રાષ્ટ્રભક્તિમાં માનતી તમામ સંસ્થાઓના ઉપક્રમે અને અમારી ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માન્ય પ્રમુખ શ્રી સામંતસિંહજી સોલંકી સાહેબની અધ્યક્ષતામાં માન્ય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી કે આપના મારફતથી ભારતના રાજ્યસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ માન્ય ધનખડ સાહેબને અમારા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની લાગણી આપ પહોંચાડજો. સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા એમના વક્તવ્યમાં અને જેને લોકશાહીનું મંદિર કહેવાય એવા સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં એવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે રાણા સાંગા ગદ્દારોની તમે ઓલાદ છો. તો આ નિવેદનથી ફક્ત ક્ષત્રિય સમાજ નહીં, કારણ કે રાણા સાંગા તો સમગ્ર રાષ્ટ્રના મા ભૂમના સપૂત હતા. એટલે સમગ્ર સનાતનીઓ, સમગ્ર રાષ્ટ્રભક્તો, સમગ્ર ભારતના નાગરિકોની લાગણી આહત થઈ છે. એટલે માગણી અમે એવી કરી છે કે અમને સંસદમાંથી બરતરફ કરવામાં આવે, એમનું રાજ્યસભાનું સાંસદ પદ છીનવી લેવામાં આવે, લઈ લેવામાં આવે અને એમના ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે સંકલન સમિતિએ 3 મહિના પહેલાં કેન્દ્રના કાયદા મંત્રી માન્ય અર્જુન મેઘવાલજીને પણ એક પત્ર પાઠવ્યો હતો અને એમાં અમે એવી માગણી કરી હતી કે આપ એવો કાયદો લાવો કેન્દ્ર સરકારમાં કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ ધર્મ, જાતિ કે દેશના વિરુદ્ધની વાત કરે તો જેમ આપણે ગુજરાતમાં ગુસ્સી ટેકનો કાયદો છે એ પ્રમાણે કાયદો એવો ઊભો કરો કે એ વ્યક્તિને આપોઆપ સજા થાય. તો ફરીથી આ માગણી પણ અમે દોહરાવીએ છીએ અને આ પ્રમાણે આજનો અમારો આવેદનપત્રનો જે હતો એ વિષય હતો. આ ઉપરાંત કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાય કે દેશના વિરોધમાં ટિપ્પણી કરનાર સામે કડક કાયદો લાવવાની માંગ કરાઈ હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું
ડીસામાં પાણીદાર ધારાસભ્યના શાસનમાં વાયદા વચ્ચે સર્જાયું જળ સંકટ, તરસ્યા ખેડૂતોની પ્યાસ છુપાવવાના બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત ધારાસભ્ય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ડીસા તાલુકામાં પાણીની સમસ્યા હવે ગંભીર રૂપ લઈ રહી છે અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઉતરી રહ્યા છે, જેને લઈ પરિસ્થિતિ વિકટ બની છે. નેતાઓના વચનો પણ હવે ખોટા સાબિત થઈ રહ્યા છે અને ડીસા આસપાસના વિસ્તારમાં મોટું જળ સંકટ ઊભું થયું છે. આ જળ સંકટને ખેડૂતો માટે ખેતી કરવી તો મુશ્કેલ બની રહી છે, પરંતુ સાથે સાથે પીવાના પાણીની પણ હવે ગંભીર સમસ્યા સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોને મોટા મોટા વચનો આપતા પાણીદાર નેતાઓને લઈ લોકોમાં પણ હવે રોષ ઉદ્ભવી રહ્યો છે. જીવસૃષ્ટિનો આધાર છે પાણી, પરંતુ એ જ પાણી અત્યારે ડીસાને નિરાધાર બનાવી રહ્યું છે અને તેનું કારણ છે ડીસામાં દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તર. છેલ્લા 5 વર્ષમાં જે ગતિથી ડીસાનું ભૂગર્ભ જળસ્તર સમાપ્ત થઈ રહ્યું છે તેને લઈ અત્યારે ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ છે. એક તરફ ખેડૂતોને આશા બંધાઈ હતી કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ડીસાના ધારાસભ્ય તરીકે પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી વિજેતા થતાં ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયની અંદર ડીસાને જળ સંકટમાંથી મુક્ત બનાવવામાં આવશે. પરંતુ 2.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડીસાની આ સમસ્યાનું અને જળ સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે. ત્યારે ડીસામાં ઊંડા જતા ભૂગર્ભ જળસ્તરને લઈ કેવી છે ડીસાની હાલત અને ભવિષ્યમાં કેવો સિનેરિયો જોવા મળશે તેના પર જુઓ અમારો આ અહેવાલ. પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાણીની મોટી મોટી વાતો કરે છે, પણ હજુ એક તળાવ ભર્યો નથી. કે આમ તો સરકાર મોટી મોટી વાતો કરે છે, પ્રવીણભાઈએ મોટી મોટી વાતો કરે છે, એમાં 1 કલાક પૂરતું પાણી આવ્યું નથી. નેતાઓ આવે છે ને જાય છે, આ બાધાઓ આપીને જાય છે, કોઈ બાધા ફળતી નથી ને કામ થતું નથી. ધારાસભ્યશ્રીને નમ્ર અમારી વિનંતી છે કે દોતેવાડાનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તો અમારા બોરના તળ ઊંચા આવે. રાજકારણીઓ આવે છે ને વાયદા બજાર કરે છે, એમનો પ્રશ્ન આજ દાડા સુધી કોઈ હલ કર્યો નથી. અમારા ધારાસભ્ય એવું કહે છે કે અમે પાણીદાર પાણીદાર પાણીદાર, પણ કઈ રીતે પાણીદાર? સૂકો ભટ્ટ વિસ્તાર પડ્યો છે. પૃથ્વી પર હવા બાદ સૌથી અમૂલ્ય કોઈ વસ્તુ હોય તો તે છે પાણી. પરંતુ આ પાણી જ હવે ડીસાના નસીબમાંથી ધીરે ધીરે ગાયબ થઈ રહ્યું છે. ડીસામાં અત્યાર સુધીમાં અનેક નેતાઓ આવ્યા અને જતા રહ્યા, પરંતુ ડીસામાં દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહેલા પાણીના સ્તર ઊંચા લાવવામાં નિષ્ફળ સાબિત થયા છે. ડીસામાં અત્યારે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આગામી સમયમાં લોકોને હિજરત કરવાની પણ નોબત આવી શકે તેમ છે.
ડીસાના ખેડૂતોની અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે અને આ ખેડૂતોની આવી દશા થવા પાછળનું કારણ છે સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તર. ડીસા તાલુકાના ખેડૂતો ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા લાચાર બની ગયા છે. તેમના માટે પાણીના સ્તર ઊંડા ઉતરી જતા કૃષિ ખર્ચમાં વધારો થયો છે અને કૃષિ પેદાશમાં ઘટાડો થયો છે. ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. ડીસાના ખેડૂતો સાથે સિંચાઈના પાણી માટે ચર્ચા કરી ત્યારે સાંભળો તે શું જણાવી રહ્યા છે. અમે એક જ અમારી અરજ છે કે જ્યારે બનાસ નદી અત્યારે દિવસે દિવસે સુકાવા મળી છે અને જે આજુબાજુના જે ગામડાઓ છે એમના તળ ઊંડા જવાથી જે બનાસ નદીનું પાણી ધોતીવાડાનું બનાસ નદીમાં છોડવામાં આવે તો બોરના પાણીના તળ ઊંચા આવે ન કે અમારે ખેતી કઈ ટાઈપની કરવી એ જ પણ અમને ખૂબ જ પ્રશ્ન હલ થઈ શકે એવો નથી. એના માટે અમે શ્રી મુખ્યમંત્રીને ધારાસભ્યશ્રીને નમ્ર અમારી વિનંતી છે કે ધોતીવાડાનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તો અમારા બોરના તળ ઊંચા આવે. ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીના સ્તર 1000 ફૂટ કરતાં પણ ઊંડા ઉતરી ગયા છે અને હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો કંગાળ થઈ જશે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય બનાસ નદીને જીવંત કરાવે તો જ ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી શકે તેમ છે. 5 વર્ષ પહેલાં જે પાણીના સ્તર 500 ફૂટ પર હતા તે અત્યારે 1000 ફૂટ સુધી પહોંચી ગયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા થયેલા પ્રવીણભાઈ માળી પણ પોતાની પાણીદાર ધારાસભ્ય માની રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જળ સંચયની કામગીરીની પોસ્ટ પણ મૂકી રહ્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં જે પાણીના સ્તર ઊંડા ઉતર્યા છે તેમાં 2.5 વર્ષના સમયગાળામાં તે જ ધારાસભ્ય તરીકે રહ્યા છે. માખોલ નાની નવાસ આ અમારા પહેલાં બોરનું પાણી ઉપર હતા 500 ફૂટે, અત્યારે હાલ 1000 ફૂટે પાણી થઈ ગયું છે. લાઇટ બિલ બહુ આવે છે, ખેતી કોઈ પૂછાતી નથી અને 1000 ફૂટે પાણી થાય પેલા ઉપરનું પાણી આવે એવું મને કરી આવો સરકારશ્રીને તો અમે સરકારનો આભાર માનીએ છીએ. જેથી કરી અમારે ખેતી કેવી રીતે કરવી એ અમને કોઈ પૂછાતી નથી. જ્યાંથી પાણી અધર આવે એવું અમને કરી આલો ઊંચું આવે એવા. પાણીદાર ધારાસભ્ય જાહેર મંચ પર મોટી મોટી વાતો કરે છે અને ડીસાને લંડન બનાવવાની ખાતરી તેમને આપેલી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ છે તે ખૂબ જ વિકટ સમસ્યા છે. તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ડીસાના ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે પોતાને પાણીદાર ધારાસભ્ય તરીકે સંબોધી રહેલા પ્રવીણભાઈ ડીસામાં પાણીના વિકટ પ્રશ્નનું સમાધાન લાવશે અને ડીસામાં સર્જાયેલી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. પરંતુ ખેડૂતોની આ આશા ઠગારી નીવડી. રહેવાનું માલગઢ મોટી ટાણી તાલુકો ડીસા. મારું આટલું કહેવાનું છે કે જે ખેડૂતો માટે હાલ સમસ્યા બહુ પાણીની છે એના માટે આ પાણી છોડાવાય દોતીવાડા ડેમનું ને નદી જીવિત કરે તો ખેડૂતો માટે રાતના સમાચાર થઈ જાય. બાકી જે તે નેતાઓ આવે છે ને જાય છે, આ બાધાઓ આપીને જાય છે, કોઈ બાધા ફળતી નથી ને કોમ થતું નથી. આજકાલ રાજકીય નેતાઓ પર લોકોને ભરોસો રહ્યો નથી અને તેનું ઉદાહરણ ડીસાની સર્જાયેલી પરિસ્થિતિ છે. ડીસાના ખેડૂતો જણાવી રહ્યા છે કે નેતાઓ મત લેવા આવે છે ત્યારે માત્ર વાયદા કરે છે અને મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે તે જરા પણ ગંભીર નથી. ડીસાની કમનસીબી એ છે કે નબળી નેતાગીરી. ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધીના નેતાઓ માત્ર વાયદા જ કરી રહ્યા છે. દાંતીવાડા ડેમનું પાણી જ્યાં સુધી બનાસ નદીમાં છોડવામાં નહીં આવે ત્યાં સુધી ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા નહીં આવે. તો ડીસાના નેતાઓએ પાટણ જિલ્લામાં કેનાલ મારફત છોડવામાં આવતું પાણી બંધ કરવામાં આવે અને તે પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ કરી છે. રહેવાસી માર્કેટ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા. મારું એક જ મંતવ્ય છે કે ડીસા તાલુકાના બનાસકાંઠા જિલ્લાના
જે સિંચાઈનું જે ડેમનું જે પાણી છે એ પાણી પાટણ જિલ્લાને આપે છે, પણ ખરેખર પાટણ જિલ્લાને હવે આપવા જરૂર નથી. ત્યાં નર્મદાનું કેનાલનું પાણી 24 ઘંટા ત્યાં મળી રહ્યું છે. આ પાણી ખોટું વેડપાય છે. આ નદી આ પાણી જે ડેમનું પાણી છે એ કાયદેસરનું નદીમાં સમાવેશ કરવો જોઈએ. અને ત્યાં બનાસ નદીની જે પરમાનન્ટ હજારો ટ્રકો ભરાય છે, નદીના અસ્થળ ઊંડા જાય છે, પાણીનું સંચલનનું ખૂબ ઊંડું જતું રહ્યું છે. અને છેલ્લા વર્ષોથી આ તકલીફો છે ને રાજકારણીઓ આવે છે ને વાયદા બજાર કરે છે. એમનો પ્રશ્ન આજ દાડા સુધી કોઈ હલ કર્યો નથી. દરેક પણ ધારાસભ્યો હોય, જિલ્લા ડેલિગેટ હોય કે ભલે મુખ્યમંત્રી હોય, ગમે તે બધા આજ દાડા સુધી વાયદા કર્યા છે, એ વાયદાના અંદર કોઈ સક્ષમ નથી. અને કાયદેસર મતલબ પાટણ જિલ્લાની નહેર તોડી નાખવી જોઈએ ને બંધ થવી જોઈએ ને બનાસ નદીનું પાણી પરમાનન્ટ મળવું જોઈએ. તો જ પાણીનું શોષણ રહેશે અને અમારી વસ્તીને થોડું અગ્રણી જે પાણીનો છે પ્રશ્ન છે એ સોલ્વ થશે. બાકી એના સિવાય થાય નથી. એક તરફ ડીસાના ધારાસભ્ય સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ખેડૂતો લાચાર બની ગયા છે અને પાણીના સપના જોઈ રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ખેડૂતોને પાણી લાવી આપવાના અનેક વચનો કર્યા છે અને તે તમામ વચનો ખોટા સાબિત થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડીસા તાલુકાના ખેડૂતોની માંગ છે કે સીપુ અને દાંતીવાડા ડેમને પાઇપલાઇન અથવા કેનાલના માધ્યમથી ભરવામાં આવે અને તે પાણી નદીમાં છોડવામાં આવે, તો જ આ જળસંકટને દૂર કરી શકાય તેમ છે. બાકી અત્યારે ખેતીની વાત તો દૂર રહી, પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવાની નોબત આવી ચૂકી છે. અમારા વિસ્તારની અંદર મેન પાણીની સમસ્યાઓ છે. પાણી છે ને પાણીના લીધે બધી જમીન પૂરી કટ પડી છે, ખેતી કરાતી નથી, ખેતી વગર બેઠા છીએ. અને અમારા વિસ્તારની અંદર 2 ડેમ આવેલા છે મોટા, એક સીપુ ડેમ, એક દાંતીવાડા ડેમ. આ ડેમની અંદર પાણીથી ડેમ ભરતા નથી સરકાર, તેથી અમને પાણી મળતું નથી. હવે અમારી પાસે 5-10 ફુવારાનું પાણી છે, અમે નેક્સ્ટ લીલા પૂરતું વાવીએ છીએ. અને ગામની અંદર તળાવો બીજાના આવેલા છે, પણ તળાવ એક હજી સુધી ભરાતા નથી. પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાણીની મોટી મોટી વાતો કરે છે, પણ હજી સુધી કે તળાવ ભર્યો નથી. જો અમને પાણી મળે અને પાણી અમને પૂરતા પ્રમાણમાં મળ્યું રહે તો અમે સારી એવી ખેતીમાંથી પેદા લઈ શકે અને અમે અમારું ગુજરાન ચલાવી શકે. બાકી જો ખેતી ભાગી જશે તો અમારું શું થશે? આને લીધે આ સરકારને અમને થોડા ઘણી પાણીની સમસ્યા દૂર કરી આપવી પડશે. અને જો સરકાર અમને 2 ડેમ ભરે અને અમને શિયાળુ પાક વાવરાવે, રવિ પાક, અને પૂરતું પાણી હાલે તો એના લીધે અમારું ગુજરાન ચાલ્યું જાય. આ વિસ્તારમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. ખેતી તો થતી જ નથી, ખાલી પીવા લાયક પાણી મળે છે. બિયારણ અને ખાતરના ભાવો વધતા ચોક્કસથી કૃષિ મોંઘી બની છે. તેવામાં પાણીના તળ 1000 ફૂટ સુધી પહોંચી જતા ખેડૂતોના વીજ બિલમાં પણ ધરખમ વધારો થયો છે. તો બીજી તરફ ઊંડાણથી આવતા પાણીના લીધે કૃષિ ઉત્પાદન પણ સતત ઘટી રહ્યું છે, જેથી ખેડૂતોને તો 3 તરફથી માર સહન કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ તેમની આ સ્થિતિ અંગે પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પર પણ આક્ષેપ કર્યા છે કે તે માત્ર મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેમના ખેતર સુધી પાણી લાવી શક્યા નથી. ગામડાઓમાં તળાવો કોરા છે અને કેનાલો ખાલી પડી છે. ગામ થેરવાડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ છે. અમારા ખેતી લાયક કોઈ પાણી નથી અને 1000 ફૂટે બોર કરાવીએ તો પાણી મળતું નથી. અને કોઈ ગણ્યા ગોઠ્યા 5-6 બોરમાં ગામમાં પાણી ખાલી 5-6 ફુવારાનું જ મળ્યું છે. તો અહીંયા સરકારશ્રીને અમારી પાણીદાર નેતા પ્રવીણભાઈ માળીને ખાસ વિનંતી હતી કે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ બંને ડેમ આવેલા છે તે ભરે નર્મદાના પાણીથી, તો અહીંયા પાણીના તળ હચવાઈ રહે અને ખેડૂત ખેતી કરી શકે અને એનું જીવન નિભાવી શકે. ના કે આમ તો સરકાર મોટી મોટી વાતો કરે છે અને પ્રવીણભાઈએ મોટી મોટી વાતો કરે છે. ઘરમાં 1 કલાક પૂરતું પાણી આવ્યું નથી અને અહીંયા પાણી પાડે મુહૂર્ત કરે છે, પણ પાણી આવતું નથી. સરકારને અમારી ખાસ વિનંતી કે અમારા ગામની અંદર તળાવ ભરે અને તળાવ કોરા કટ પડ્યા છે, તળાવ ખણેલા છે પણ કોરા કટ પડ્યા છે, તો તળાવ સરકાર ભરે અને ઊંડા કરાવે તળાવ. તો એવી અમારી ખાસ ખેડૂતોની આખા ગામના ખેડૂતોની એવી સરકારને ખાસ વિનંતી છે. સરકાર મોટી મોટી વાતો કરવાનું બંધ કરે અને આ કામ કરવાનું ચાલુ કરે તો પ્રજાને ખૂબ સુખાકારી મળી જશે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આ બંને ડેમ હોવા છતાં ડીસા તાલુકાના ખેડૂતોને પાણીની બૂંદ બૂંદ માટે તરસવું પડી રહ્યું છે. ધારાસભ્ય પાણીદાર કરતા ફરે છે અને તેમનો વિસ્તાર સૂકો પડ્યો છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ફોટા પડાવવાના બદલે ધારાસભ્યએ પાણીના સ્તરને ઊંચા લાવવા માટે પ્રયાસો કરવા જોઈએ.
ગામ થેરવાડા. અમારા આજુબાજુની વિસ્તારની અંદર આવેલો સીપુ ડેમ અને આ બાજુ દાંતીવાડા ડેમ, જેની અંદર તમામ ખેડૂતો જે સિંચાઈ સાથે સંકળાયેલા છે એવા બનાસકાંઠા જિલ્લામાં અમારા સીપુ ડેમની અંદર અંદાજિત સિંચાઈ માટે 25 જેટલા ગામડા આવેલા છે અને લગભગ 16,000 હેક્ટર જેટલી જમીન સરકારી રેકર્ડ પ્રમાણે બતાવે છે એ પ્રમાણે પિયત માટે આવેલી છે. તો સરકાર પાઇપલાઇન દ્વારા પાણી તો નાખે છે, પરંતુ પાણી આવતું નથી. તો ખેડૂત સિંચાઈ કરે તો કઈ રીતે કરે? આપ જોઈ રહ્યા છો, આ પાછળનો વિસ્તાર છે અમારી જમીન આજુબાજુનું. અમારા ડેમની અંદર, ડેમથી શરૂઆત કરીએ તો ત્યાંથી જે કેનાલ નીકળે છે, કાળા, આગડોલ, જાવલ, ભાગુદરા, રોબસ, થેરવાડા, આ બાજુ બાઈવાડા, આ બાજુ બુરાલ, આ બાજુ ભાચરવા, આ બાજુ ટેટોડા, અહીંયા કોચાસણા, અહીંયા જેરડા, આજુબાજુના તમામ તમે ગમે તે બાજુ જો કોઈ પણ રોડે નીકળો અત્યારે બધું હાવ ખેતર ખાલી જ પડ્યા હશે. તો અત્યારે જે સત્ર ચાલુ છે વિધાનસભામાં, તો અમારા મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ડેમની અંદર પાઇપલાઇન મારફતે પાણી નાખો કે તો કેનાલ મારફતે નાખો. દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોઈન્ટ કરો અને એ જે વધારાનું પાણી વેડફાય ના, એ પાણી અમારા સીપુ ડેમની અંદર આવે અને એ પણ પાણીનો સંગ્રહ થઈ અને અમારા સુધી સિંચાઈમાં પાણી પહોંચે, એના માટે પણ સરકાર પગલાં લે. અમારા ધારાસભ્ય એવું કહે છે કે અમે પાણીદાર પાણીદાર પાણીદાર, પણ કઈ રીતે પાણીદાર? સૂકો ભટ્ટ વિસ્તાર પડ્યો છે, કઈ રીતે પાણીદાર? શું કરો? એવું આયોજન કરો, તમે તળ રિચાર્જ કરવાનું કોઈ બધું બરાબર છે, પણ પાણી ક્યાંથી આવશે અને ખેડૂત કઈ રીતે ઉપજ મેળવશે એના બાબતે પણ તમે ચર્ચા કરો. દરેકને ખબર છે કે પાણી કૂવામાં ઉતારવાનું જ છે ને ઉતારે પણ છે. ખેડૂતો પોતાના ખર્ચે ઉતારે છે અને ગવર્મેન્ટ લાભ આપે છે, એ પણ આપે જ છે. અને સાથે સાથે હવે નવી યોજનાઓ એવી કરો કે જેની અંદરથી દરેક ખેડૂત સુધી પાણી પહોંચે. જે વિસ્તારની અંદર કેનાલ નથી એ વિસ્તારમાં પણ કેનાલ જાય. અને આ પાઇપલાઇન દ્વારા તો પાણી આવતું નથી અને આવવાનું પણ અમને લાગતું પણ નથી. કેનાલમાં પાણી 2, 4, 5 મિનિટ આવી અને ફોટા બનાવી અને જતા રહે છે, વિડીયો બનાવીને મીડિયામાં આવે છે, બાકી કેનાલ કોરી કટ જ પડી હોય છે. ફરીથી એકવાર અમારું તમામ વિસ્તાર વતી સરકારને વિનંતી છે કે આ આખા વિસ્તારની અંદર પાણી મોકલો, જેથી કરી અને દરેક ખેડૂતો આ વિસ્તારની અંદર આત્મનિર્ભર બને. અને આ જિલ્લો પણ એવો છે કે જે પશુપાલન આધારિત છે. તો જે આ વિસ્તારની અંદર, કારણ કે પશુપાલન માટે જે ચારો લાવવાનો હોય, ચારો પણ ના લાવવો પડે. કેનાલની અંદર દર વર્ષે ખોટા પૈસા ખર્ચે ટેન્ડર પાડે છે કે કેનાલ સફાઈ કરો, પણ પાણી ના આવે તો કોઈ મતલબ નથી. એના કરતાં તો ખર્ચો ના કરે તો સારું. અને સરકારની અંદર જે સીપુ ડેમ છે એની અંદર માટીનો અત્યારે ભરાવો પણ વધારે થઈ ગયો છે, તો એ ખણી અને માટી થોડી દૂર કરે અને એનું લેવલ જે 612 ફૂટનું ભયાનક સપાટી છે, તો એ 610 ફૂટ સુધી પાણી સંગ્રહ કરી અને પછી ભવિષ્યમાં પાણી આવે તો ગેટ ખુલે, એવી પણ અમારી વિનંતી છે. પાણીની આ વિકટ સમસ્યાથી 1 કે 2 ખેડૂત નહીં, પરંતુ ડીસા તાલુકાના મોટા ભાગના ખેડૂતો પીડાઈ રહ્યા છે. તેના પરથી સમજી શકાય છે કે ડીસામાં પાણીની કેટલી વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે આટલી વિકટ સમસ્યા હોવા છતાં પણ ડીસાનું પાણી થરાદ પહોંચાડવામાં આવી રહ્યું છે. અને આ પાણી 1 કે 2 નહીં, પરંતુ અંદાજિત 10થી વધુ હેવી ટ્યુબવેલ મારફત પહોંચાડવામાં આવ્યું છે. અને આ પાણીનો જથ્થો પણ એક મોટી કેનાલ ભરીને દરરોજનો ડીસાના ભૂગર્ભમાંથી બહાર ઉલેચવામાં આવી રહ્યો છે અને થરાદ પહોંચાડવામાં આવી રહ્યો છે. હવે એક તરફ સરકાર થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી પાઇપલાઇન મારફત ડીસા લાવવાની વાતો કરી રહી છે, અને બીજી તરફ ડીસાનું જ ખાલી થતું ભૂગર્ભ જળ ઉલેચીને એ જ થરાદ મોકલી રહી છે. ત્યારે સરકારની આ નીતિ અને ધારાસભ્યની આ નીતિ સામાન્ય લોકોના સમજણમાં આવે તેમ નથી. ડીસાના આખોલ ગામ નજીક આવેલા ટ્યુબવેલમાંથી છેલ્લા 15 વર્ષથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે અને તે પાણી થરાદ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકાર તો સરકાર, સ્થાનિક ધારાસભ્ય પણ આ પાણી બંધ કરવા માટે કોઈ પ્રયાસ નથી કરી રહ્યા અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ડીસાને ઘેરા જળ સંકટમાં ગરકાવ થતા નરી આંખે જોઈ રહ્યા છે. પરંતુ ડીસાથી થરાદ જતા આ પાણીના અમૂલ્ય જથ્થાને રોકવા માટે કોઈ જ પ્રયાસ નથી કરી રહ્યા. પાણી સાહેબ થરાદ જાય છે. સમય તો સાહેબ મને નોકરી મને ડીસામાં 15 વર્ષ થયા. 15 વર્ષથી હું જોઉં છું કે પાણી જાય છે. ડીસાના ધારાસભ્ય સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને તેમાં એક્ટિવ રહે તે તેમનો વિષય છે. પરંતુ તેમને ધારાસભ્ય જેને બનાવ્યા છે ડીસાની જનતાએ, ત્યારે ડીસાની સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે તેમને વિચારવું પણ તેમની નૈતિક ફરજ બને છે. અને ડીસામાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાનું નિવારણ લાવવા માટે સચોટ પ્રયાસ કરીને તેનું સમાધાન લાવવું પણ તેમની ફરજ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાણીદાર ધારાસભ્ય પ્રત્યે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની આસ લગાવીને બેઠેલા ખેડૂતો માટે પાણી લાવવામાં પાણીદાર ધારાસભ્ય કેટલા સફળ થાય છે અને કેટલા સમયમાં થાય છે.
ડીસાના પાણીદાર ધારાસભ્ય ઉપર આ આરોપ અમે નથી લગાવી રહ્યા. આ આરોપ લગાવી રહ્યા છે ડીસા તાલુકાના જ ખેડૂતો. આ એ જ ખેડૂતો છે કે જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આ ખેડૂતોને આશા બંધાઈ હતી કે ડીસાના પાણીદાર ધારાસભ્ય ડીસાને પાણીથી લબાલબ કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો છેતરાયા હોય તેવો તેમને અહેસાસ થઈ રહ્યો છે. પાણીદાર ધારાસભ્યના વરસાદી વાયદા વચ્ચે અત્યારે આ ખેડૂતો ભીંજાતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં પીડિત પરિવારોની યાતના સંભાળવા પહોંચ્યા ધારાસભ્ય. પીડિતોએ કરી તાત્કાલિક રાહતની માંગ. પાલનપુરના માન સરોવરનું માન જોખમમાં. પાલિકાની અનાવડતને પગલે 9 કરોડના ખર્ચ બાદ પણ ગંદકી યથાવત. રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ. પાલનપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ટિપ્પણી કરનાર સાંસદને બરતરફ કરવા સાથેની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. ડીસામાં પાણીદાર ધારાસભ્યના શાસનમાં વાયદા વચ્ચે સર્જાયું જળ સંકટ. તરસ્યા ખેડૂતોની પ્યાસ છુપાવવાના બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત ધારાસભ્ય. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.